ઉના ખાપટ ગામે મફત પ્લોટ ફાળવણી મામલે ગેરરીતિના આક્ષેપ. ગ્રામજનોએ ઉના પ્રાંતને આવેદન પાઠવ્યું. લેન્ડ કમિટીની બેઠકમાં 206 માંથી 115 ફોર્મ મંજૂર, 91 નામંજૂર. પાત્ર લાભાર્થીઓને વંચિત રાખ્યાનો આક્ષેપ. અપાત્ર લોકોને પ્લોટ ફાળવાયા હોવાની રજૂઆત. ગામ તળની નવી માપણી કરવાની માંગ. 182 નવી અરજીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ. પારદર્શક ડ્રો સિસ્ટમથી ફાળવણી કરવાની માંગ. ખાપટ બાબર સમાજ, કોળી સમાજ સહિત પછાત વર્ગોને પ્રાથમિકતા આપવાની કરી રજૂઆત. યોગ્ય તપાસ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચેતવણી. સર, આપવા પ્લોટનો જે વિવાદ છે, શું વિવાદ છે? આપને શું રજૂઆત કરી? પ્લોટ માં ઘણા લોકોને પ્લોટ નથી મળ્યા એવી એમની રજૂઆત છે. ખરેખર હકીકત એવી છે કે એ લોકોના પ્લોટ લેન્ડ કમિટી સમક્ષ પેન્ડિંગ છે અને હવે પછીની જે મળનારી લેન્ડ કમિટી છે એમાં એ બધા ફોર્મની વેરીફાઈ કરવામાં આવશે અને પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને અમે પ્લોટ આપીશું. એક પણ લાભાર્થી પાત્રતા ધરાવતો નહીં રહી જાય એની હું તમને ખાતરી આપું છું. 6-7 દિવસે વિવાદ ચાલે છે, આવેદન આપે છે. જો આવેદન આપવો એ તો દરેકનો બંધારણીય અધિકાર છે, પણ વાત એવી છે કે પાત્રતા ધરાવતા એક પણ વ્યક્તિ નહીં રહી જાય એની હું તમને ખાતરી આપું. ક્યાં ગામનો વિવાદ છે? ખાપટ ગામ. અત્યારે શું રજૂઆત કરી? અત્યારે જે લોકોના પ્લોટ નથી મળ્યા એ લોકોને પ્લોટ આપવા એવી એમની રજૂઆત હતી. એ રજૂઆત એમની વ્યાજબી છે. પ્લોટ આ જ મેટરની અંદર પ્લોટ નથી મળ્યા એવા લોકોની રજૂઆત છે કે એમને પ્લોટ આપવા જોઈએ અને એમની અરજીઓ પેન્ડિંગ છે. એ અરજીઓ વેરીફાઈ થશે એટલે પાત્રતા ધરાવતો એક પણ વ્યક્તિ નહીં રહી જાય એની હું તમને ખાતરી આપું. આપે પણ વિઝિટ કરી? હા. કયા સંદર્ભમાં? હા, જુઓ, અરજીઓ પેન્ડિંગ છે એ તો એ તાલુકા પંચાયતમાંથી અરજીઓ વેરીફાઈ થઈ અને અહીં પ્રાંત ઓફિસમાં આવશે. પ્રાંત ઓફિસ એને વેરીફાઈ કરશે અને પછી જે લોકો રહી ગયા છે એવા લોકોને અમે પ્લોટ આપીશું. મારું નામ વાડે હર્ષદ છે. હું ગામ ખાપટથી આવું છું, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. આજે ખાપટ ગામના લોકો વતી ઉના પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે. અમારી માંગણીઓ એ છે કે ડીઆર દ્વારા જે ગામતળની મંજૂર થયેલી જે જમીન છે તેની ફરીવાર માપણી કરવામાં આવે. ત્યારબાદ અમારા અનેક એવા મુદ્દા છે કે જે લેન્ડ કમિટીની બેઠક બેઠેલી હતી હમણાં, તેમાં પંચાયત દ્વારા 206 ફોર્મ આપવામાં આવેલા હતા. તેમની માહિતી પણ છે. 115 ને લાભાર્થીઓને જે પ્લોટ છે તે ફાળવવામાં આવ્યા છે અને 91 નામંજૂર કરવામાં આવ્યા છે. તો 91 જે નામંજૂર કરવામાં આવ્યા છે તેમાં લાભાર્થીઓ છે પાત્રતા ધરાવતા, તો એ લોકોને પ્લોટ મળવા જોઈએ. 115 માં એવા લાભાર્થીઓ છે કે જેમની પાસે ઓલરેડી મિલકત છે, એ લોકોને કેન્સલ કરવા જોઈએ અને લાભ જે લાભાર્થીઓ છે તેને લાભ મળવો જોઈએ, એને મળવું જોઈએ. ત્યારબાદ અમારી માંગણી એવી પણ છે કે ભાઈ ડ્રો સિસ્ટમ થી જે કોઈ લાભાર્થીઓના તમામના લાભાર્થી લિસ્ટમાં નામ આવી જાય પછી ડ્રો સિસ્ટમ થી પ્લોટિંગ ની ફાળવણી થવી જોઈએ, જાહેર ડ્રો થવો જોઈએ. ત્યારબાદ ખાપટ ગામમાં હમણાં એક અમારા ગ્રામ પંચાયતના સભ્યોનું નિવેદન એવું આવ્યું કે કોઈ સમાજને વાંધો નથી, અમારા બાબર સમાજને વાંધો છે, તેમ ખાપટમાં રહેતા ઇતર સમાજને પણ વાંધો છે. અમે બાબર સમાજ શું કઈ બહારથી તો આવેલા નથી, અમારા બાપ દાદાની પેઢી ખાપટમાં છે, વર્ષોથી રહીએ છીએ. અમારા બાપ દાદા પંચાયતમાં પટ્ટાવાળાની ફરજ નિભાવતા હતા, તો એમની પાસેથી પટ્ટાવાળું પણ છીનવાઈ લીધું. તમે આજે ખાપટ ગામના લોકો અને પંચાયતની કમિટીના જે લોકો છે એ શું બાલદાઢી કરવા બહાર જાય છે? અમારી ખાપટમાં સલૂનની 3 દુકાન છે, તો તેમાં બધા જાય જ છે, તો શું આ પ્લોટિંગમાં એમને નકારવાના? એટલે અમારા બાબર સમાજની પણ એવી માંગ છે કે અમારા જે લાભાર્થીઓ છે, લાભ પાત્રતા છે, એને પણ મળવા જોઈએ. પામભણિયા ભરતભાઈ બાબુભાઈ, ગામ ખાપટ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. મારે એક પ્રશ્ન કરવાનો છે કે મારા પપ્પાની 60 વર્ષની ઉંમર ખાપટ ગામની અંદર થઈ છે, પણ એક પણ પ્લોટ અમને મળ્યો નથી. અત્યારે અમે જે ફોર્મ ભર્યું છે એ ફોર્મ અમારું રદ કરવામાં આવ્યું છે ફોર્મ. અને અત્યારે જે સરપંચ છે ગામની અંદર, તો અત્યારે જે 195 પ્લોટ મંજૂર થયેલા છે એમાં એક ઘરમાંથી 2 જણાને આપેલા છે. અને એ છતાંય એવું લાગે છે કે મારી નજરમાં મેં એમાં નામ જોયા છે ને તો 4 જણા છે, 5 જણા છે એક ઘરમાંથી. એ મને મારી રજૂઆત છે કે તો મારા પપ્પાનો અમે ખાપટ ગામની અંદર આજે 4થી પેઢી છે અમારી, તો એક પણ પ્લોટ અમને મળ્યો નથી. તો અમે કઈ પાકિસ્તાનમાંથી આવ્યા છે કે કોઈ અમે આતંકવાદી છે? અને અત્યારે જે અમે રહીએ છીએ અમારા બાપ દાદાની મિલકતમાં રહીએ છીએ, 1/2 વીઘો જમીન છે એમાં અમે રહીએ છીએ. એમાં અમે 3 ભાઈઓ રહીએ છીએ, નારાયણ કાળા, બાબુ કાળા અને ભાણા કાળા. એની પ્રજા અમે રહીએ છીએ. અમારે ખાલી રહેવા એક મકાનની જગ્યા અમારે આવેલી છે, એમાં અમે રહીએ છીએ. અમારી માંગ એમ છે કે અમને પ્લોટ મળવો જોઈએ. મારા પપ્પાને ન મળે તો અમે એના પુત્ર છે,
બે પુત્ર છે, એક ભરતભાઈ બાબુભાઈ, એક ભૂપતભાઈ બાબુભાઈ. અને અત્યારે મારી ઉંમર છે અત્યારે 37 વર્ષની ઉંમર થઈ ગઈ છે. મારો છોકરો 18 વર્ષનો થયો છે. તો હું કાલે એના મેરેજ કરીશ, લગ્ન કરીશ, તો એને હું ક્યાં રાખીશ? પ્લોટ વિનાનો હું વાડીએ તો નહીં બનાવવા જાઉં 2 વીઘા જમીનમાં. મારા બાપા છે, મારા પપ્પા છે 6-7 વીઘાના ખાતેદાર, પણ અમારા ભાગમાં આવશે વીઘો 2 વીઘા જમીન. તો અમને પ્લોટ મળવો જરૂરી છે. બસ મારી એ જ વિનંતી છે. અને ગામની અંદર જે લોકોને એક ઘરમાંથી 2 પ્લોટ મળ્યા છે એનું કઈ પણ નિવેદન આવવું જોઈએ. આપનો પરિચય. હું હર્ષદ વાઢેર, ગામ ખાપટ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. તો આજે ત્યાં આવેદન આપવામાં આવ્યું છે. કોણે આવેદન આપ્યું છે? શું મુખ્ય માંગણી? અમારા ખાપટ ગામના 50-60 થી વધારે લોકો, 100 જેટલા લોકો દ્વારા આજે ઉના પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે અમારું આવેદન એ છે કે જે ખાપટ ગામની અંદર અત્યારે પ્લોટની ફાળવણી થઈ રહી છે તેમાં જરૂરિયાતમંદ લોકોને પ્લોટ મળવા જોઈએ, અને જે બાકી રહી ગયા છે તેમના ફોર્મ ભરી લેન્ડ કમિટી બેઠક બેઠાડી અને તે લોકોના પાત્રતા ધરાવતા લોકોને પણ તેમાં લાભાર્થી લિસ્ટમાં નામ લેવા. ત્યારબાદ અમારી બીજી એક માંગ છે કે પંચાયત દ્વારા જે ફોર્મ ભરવામાં આવે છે ત્યારબાદ અમારા 189 ફોર્મ ભરવામાં આવ્યો તો તેમાંથી પણ જે લાભાર્થી ધરાવતા હોય તેના પણ લાભાર્થી લિસ્ટમાં નામ લેવા. ત્યારબાદ અમારી એવી છે કે તે બધા જ જે લાભાર્થી ખાપટ ગામમાં જે લાભાર્થી હોય તે લોકોને લાભ મળ્યા બાદ જાહેર ડોર સિસ્ટમથી આખો જે હરાજી જે પ્લોટિંગની ફાળવણી છે તે કરવામાં આવે. ત્યારબાદ અમારી બીજી એક રજૂઆત છે કે ખાપટ ગામમાં જે વાલા દવલાની નીતિથી પ્લોટિંગની ફાળવણી કરવામાં આવી છે તે વાલા દવલાની નીતિ ન રખાય. પંચાયતે કઈક માનવતા ધરાવી અને જે લોકો મજૂરિયા લોકો છે તે માંડ મકાન બનાવેલું હોય તે લોકોને ખરેખર પ્લોટિંગની જરૂર છે તો એ લોકોને પ્લોટ મળવા જોઈએ અને ત્યાં એ લોકો મકાન બનાવવા પાત્રતા છે તો બનાવી શકે. સરકાર તરફથી સહાય આવે છે, કોઈ પંચાયતને ઘરના રૂપિયા આપવા નથી. અને હમણાં જ એક સભ્યનું એક નિવેદન બહાર આવ્યું હતું કે ભાઈ કોઈ સમાજને વાંધો નથી. નહીં, અમારા અહીંયા અમારી સાથે કોળી સમાજમાંથી આવ્યા છે, બાવાજી સમાજમાંથી પણ આવ્યા છે, ત્યારબાદ પ્રજાપતિ સમાજમાંથી પણ આવ્યા, અન્ય ઇતર સમાજમાંથી પણ જાજા આવ્યા છે. અને અમારા બાબર સમાજની પણ એક માંગ છે, બધા જ ની માંગ એવી છે કે ભાઈ જે કોઈ સમાજમાંથી કોઈ તમામ સમાજમાં એકાદો એવો વ્યક્તિ હોય કે પાત્રતા ધરાવતો હોય એ લોકોને લઈ પાત્રતા ધરાવતા લોકોને પ્લોટિંગની પ્લોટ મળવા જોઈએ અને ત્યારબાદ જ પ્લોટિંગની ફાળવણી થવી જોઈએ. અને બીજી એક માંગ છે કે ભાઈ ગામતળની જે જમીન છે તે મોડલ સ્કૂલની સામેની સાઈડ થી છે અમારા લીનેકે જેવો વિસ્તાર છે ત્યાં સુધી અનેક એવો વિસ્તાર છે કે તે બધાને પ્લોટિંગની ફાળવણી થઈ જાય એમ છે. તો ત્યાં પ્લોટિંગની ફાળવણી થવી જોઈએ. રાત રોડ ઉપર ન કરે તો પણ અહીંયા સમાવેશ થઈ જાય એમ છે, તો ત્યાં આપવો જોઈએ એવી અમારી માંગ છે.